કોઈ જાવશી તાકાત બારની વાત છે રી ખાલી એ ઉભારો આયા હોય તો અરે મારા કાકાની છોકરા મારો ઝઘડો નતો જો આ ચાલાકી કરી તો મરી ગયો. મારો ઝઘડો નતો આપણે નહીં જાણતા કોઈ તારું નામ શું છે? વાઘો વાઘા ગોમો રગાભાઈ એ વાઘા હવે તારા મુઠામથી નીકળશે બોઘા ઓય ઓમાય રગાભાઈ ઓમાય એ રગાભાઈ ચેકર ઓમલાઈન અરે અમાય એમ નહીં ગોમો મેં તમને વધારે માર્યા હતા. અરે ત્યાં ઉલડી પાટો છોડતા હતા ગળાની ચોગન તું બંધ થઈ જા તે પાવર કરવામાં કોઈ બાકી રાખ્યું નહીં. એટલે ખેગા મને મનાતું નહીં કે આ માણસો તારા આગળ હાથ ઉપાડી ગયા લે હા? આ વાના મુઠામ ઠેકાણા નહીં લે તાણી તો દારૂડિયું છું એવું એમ ઓએ તો પછી હાથ ચમ ઉપાડે મારા ભાઈ પડી ના જાય ઉપાડું ભલા મોણા હું હાથ ઉપાડું કદી અને એ ગોમ વચ્ચે મારે યાર મારવો તો ચોક વાઠે લઈ જઈને મારવો તો યાર માથે લઈ જઈને મારવો તો અમારા ગામના હોય ને બહુ પાવર છે આ બે જણાને પોપડો રઘુભાઈ રઘુભાઈ ઓમાય ઓમાય મારી વાત ઝઘડો બચવાનો હતો ઓમાય પોપડો મારી વાત ઝઘડો બચવાનો હતો હું તો થાપ ખાઈને આવતો જ હતો તમારે ભાઈ પૂછો હું થાપ ખાઈને આવતો જ હતો વળતો જવા બોલવા ઉભો રહ્યો હતો પણ એટલે મેન ઝઘડાનું કારણ તું છે. એટલે મારી વાત તો આપણો પણ તારી વાત લે બંધ થઈ જા. એટલે તમે ગોમો ચમ મારવા આયા મારા ભાઈને એટલે હું તો ઘેર આવીને બેહી ગયો તો પછી આ બે જણા અને તમારે તૈણંદી છે કે એવું કહેતો તો કે તમારો ભાઈ ભલે 10 માથા વાળો રહ્યો અમાર લડવું છે જે બોલે તો ઈ તઈને તઈ બોલ્યા તા રઘાભાઈ. તઈને તઈ બોલ્યા તઈ. તૈણે તૈણ બોલ્યા હતા એમ? એય, એય. એય! એ તો રૂમાલ લેવા ઓમાય! રઘાભાઈ ઓમાય! 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 આ માથા વાળો નહીં લે એક જ માથા વાળો હું. અને તમારા આખા ગોમ ઉપર કાપ્યું લે હા? ઓમાય! ઓમાય! કાઠું થવાનું છે આપણે એટલે મફુજી કેમ આવતા નહીં બાપુજી નહીં આવી રાવડામ ત્યાંથી મને કહેતા હતા હું જતો રહ્યો તો બચી તો તેજી વેચી બહાર કાઢ્યો મફુજી હોમાં ઊભા થઈ ગયા છે ને તો એ નહીં આવી એને આપણે સમજાયા હતા નતા મને આપણે માફી માંગી લે. માફી માંગી એ બાની શોગન કાતેલી છે મૂર્ખા બાને તો ખબર પડવાની છે મરી ગયેલા છે તો ખબર પડ પકડો મારી વાત રઘુભાઈ તમારી ભૂલ થઈ ગઈ પછી અમે માફી માંગે છે એટલે મારું નામ પડ્યું તો પછી ભૂલ ના થવી જોઈએ લે અમે ઓળખતા નતા તમને તમારું નામ પહેલા નતું લીધું હા, મારા ભાઈએ મારી ઓળખાણ આલી હતી એટલે કીધું તું લે. તમારા ભાઈને અમે બરોબર ને માર્યા ને પછી તો નામ જ લીધું તારી બધું શું કહેવા આવે છે ઓબળો મારી વાત કયા ગોમ ગોમમાં વિખવાદ થઈ જાય અમે માફી માંગી લેશે આટલે પૂરું કરી નાખો એમ સમાધાન કરી નાખો હવે અમને છે ને અમાર બે જણા તો સેટ એવું અમે તો પહેલા પાવર કરે છે એટલે મારે જ ખાવાની હોય પસ્તાવો છે અમને બધા માણસો અમારથી માથા ભારે જોય છે અમાર બે જણાથી એટલે તમે આ રઘાન ચક્રી સમજો લે તમે મારા ભાઈની આબરૂ ગોમ વચ્ચે લીધી તો હું તમારી આબરૂ આટલે પડાયો ને ગોમ વચ્ચે જઈને પડાયો અને ગોમ વચ્ચે તમારે માફી માંગવી પડશે હલો ઉભા તો ગોમ વચ્ચે માફી માંગશે ને તો આપણું છોકરું આપણને ધમકાઈ જાય હવે એક કામ કરો થઈ દો ઉભા બરાબર અને તાકાત બતાવો દોડવાની ગોળી તો તાર બાદ હાથમાં બંદૂક છે ભડાકો કરશે કિલોમીટર સુધી ના મિલે એમ તો શું કરશે તારી પાછો લે. જગા ઊભો થા. ઊભો થા.
એક મિનિટ જો એક જ રસ્તો છે. શું તાકાત કરી અને અમે ઊભા થઈ જાઓ અને કહી દો કે આ જો બેટા મારા તમારે લડવું હોય તો ઓએ એમ જ કહો કે બેટા મારા આવો રાહડો આર કો તો પાર શું કેવું હું 1 2 અને 3 ગણું ને એટલે 3 હંગાત ઊભા થઈ જાઓ. હવે માય કાંગડીને કોઈ મરવું નહીં. મરવું તો વર્તી મરવું હરી. હા એટલે આપણે કોણ છલ્યા હે આપણે આવી રીતના માર ખાઈ હે સારું લાગે લે હું એમ કહું છું લે આ મા કાંગલીઓ ગોમ વચ્ચે નકે માફી મંગાવે. અરે એ ભરભારા કોમ ન તાણી ગણો 1 2 3 આઈ જો બેટા મારા જોવું હોય તો હેડો તાળી આવ કરો હમણાં તો ઓમો માથું ફોડી નાખું હું હવે દુશ્મનો છેતરી ગયા દગો આલી ગયા બેટી પણ ખોટ તમારે આબુ છે લે બહાર આઈ લ્યા બહાર આઈ એને આઈડિયા આલી હા બોલ્યો યાર લે પકડ લગા ભાઈ લગા ભાઈ ઉઠાવો ગામ વચ્ચે હોય ગાડી બોલાય તમારી વાત જ ના થાય હો એ મળે જ મોડે એમ ઉભો થા લે ઉભો થા હેડ ઉભો થા એ ઓમાય ઓમાવ લે એ ઓમાવ લે હેડ ગોમો હેડ આપણે તો માફી માંગવા તૈયાર છો હો. અને ઓખો જો હવે ધોળ્યા તો ખરેખર થોડો વિચાર નહીં કરું ઉલાળી મારે તરત વેજી એવા ફસાડા છે શું કરવા જબર મગજ દોડાવી દેવો યા તમે ઉતાવળ કરી હતી 3 બાકી હતા ગણવાના એ ઓમાવ એ આયા અને આપણો તમને ફેરથી મારી ઓળખાણ આલ દઉં કે નોમ છે મારું રઘો અને હવે નહીં થયું તમારો હગો શું કે આનું હગો બરાવો ઠેકાર ડુંગર એ બેવાન નહીં મોતી લઈ જવાના છે તમન અને એ ગોમ વચ્ચે આના જ રસ્તે કોઈ બે એક બીજો રસ્તો છે તારા એક રસ્તા પર મારે હેડવું નહીં દુશ્મન કોટા પાથરેલા છે બધા મારા બાની શોગન બસ અલ્પક મારા બન્યા છે મારા બાની શોગન દગો કરું તો બસ બંધો ને બધા દગાડો છોલ્યા હાતું છે હાથા થઈ અને 3 હોમાં ઊભા થઈ જાઓ બરોબર કે આઈ જા હવે હેડ એ જો ઉડાડશે નહીં તો એક જ જણાને ઉડાડશે પછી બી વઈ જાહે અને નક્કી નહીં તમને દગો પટાવે નહીં કરો ને. કે મને પટાવે વચન આલો ના કરું ચૂમતે વચન આલો મને નહીં ઈશ્વર તો મને તો કોડાડ મેલો તો તાણી અલ્યા પણ તું તો યાર જે વાત કરી તાણી યાર. ત્રણ ઉભા થયા કદાચ ત્રણ મને ઉડાડશે તો આખી જિંદગી મારું નામ અમર નહીં થઈ જાય ગામમાં હા કે વાઘો હાલો, બહાદુર થઈ અને હોમો ઊભો થઈ ગયો હતો ચૂમતે આ વખત તમે ગણજો હો તઈ ઘણો થઈ શું કહેવાનું હા શું કહેવાનું આઈ જો ઉડાડી મેલો મરવું જ છે હેડો એક, બે, ત્રણ. આઈ જો તારે હેડો હો તો મરવું છે મારા વગ ઉભો રહે ઓય લે જા હા લગા ભાઈ બોતો હોય અમે તમને ખબર પડી કે ઝઘડો કરનો છે બંધો લે કાળ બુડાઓ એટલે શું છે રઘુભાઈ અમે આપણે તો દારૂ પીવત છે ગામમાં આપણી કોઈ ઇજ્જત નહીં અમે તમારી શકલો કઈ લઈ લે તો ગોમ વચ્ચે જવાનું છે અને ગોમ વચ્ચે તમારે તૈણ મારી માફી માંગવાની છે
તમારા કરતી તો હારે હાર આલ્યા. જે બોલ્યા ને એનું કર્યું હોય ને. 10 મિનિટ તમે બોલી આ વાને ખોલી નાખ્યું. ઊભા થો લ્યા. ઊભા થો. હાલો. એ આ જો આ છૂટી ગયો. અમે તો રાજા આવે. ઓમાં આડો. અમે આયો. ઓય બેહો. બેહવા નહીં હાડાડવાના છે. યુવાના બાની ગાડી નહીં આ. તમે બેહી જાઓ એકણ. હેડો. એ ડ્રાઈવર જવા દે. હેડે આવો એ. સીધા હેડે આવો. હેડકી. હેડકી. વાઘા તારા મુઢામથી નીકળ છે એવો બોઘા. બહુ કગર્યો તો મુલ્યા. તમને બહુ કગર્યો તો હું કે મને જવા દો તમે લ્યા. મને ના મારો તમે. મજા નહીં આવે લ્યા. તમે મારી એક વાત નથી ઓબડી. આ એનું પરિણામ છે બધું. ના ખરું તમને કકરાયો કગરાયા એટલે હવે તમે જોવો ખાલી ગો વચ્ચે કોણ કગરા છે લ્યા. તમારી પથારી ફરી ગઈ હવે. અમાર આબરૂ છે જ નહીં ઓમે કશો વાંધો નહીં. હેડો ગો વચ્ચે. અમાર તો આબરૂ છે તમે કહેતા હોય તો હું વાકણ તકલીફ પડે બે હાથ જોડીને દઈ હા ના કગરવાનું ગો વચ્ચે છે. ગો વચ્ચે કગરવાનું છે. એ રઘુભાઈ પટેલ જેમ બધું હોય ગયા. એટલે શરમ આવે છે હા શરમ આવે છે. કઈ જગ્યા હતી? આની જગ્યા વાકણ તમે માફી મંગાઈ હતી આ જગ્યા ઉપર મને તમે માફી મંગાઈ હતી. આની જગ્યા ઉપર તમને માફી મંગાઈ હતી આ જગ્યા નથી, પેલી જગ્યા હતી. એ તમે એક્ઝેક્ટ જગ્યા કહી દો પેલા. હારી જગ્યા હતી, હારી. આ જગ્યા એવું ઈયોને વાકણ ઊંધા પડ્યા હતા આની જગ્યા હતી એમ લાગેગા તું ઈ બધું યાદ ના કરે. રઘુભાઈ, ઓય બેજો. માફી માંગી લે ને ઓય બેજો. ઓય ભાઈ પેલા ઝાપટો બરાબર ના. આ જગ્યા પર મને બહુ માર્યો છે. ભગવાન લાય. એટલો મારવા મને તો જેટલી મને માર પડે તો ગળાની ચોકત અરે બે દડા બહુ છોડતા હતા. હું તો ખાલી ગરમી જ કરતો હતો. માફી રઘાભાઈ ની નહીં માંગવાની તો માફી ખ્યાગાજી ની માંગવાની છે. ખ્યાગાજી ભૂલ થઈ ગઈ. બહુ કગરાયો તો મને તમે બહુ કગરાયો તો લે. હવે તમારે બચવું છે ને? માફી માંગી લો મારી. ઘેર માજી ખરા પણ માગું માફી માંગ. અમે તમને ગોમ વચ્ચે માર્યા ગોમ વચ્ચે કકરાયા એટલે અમે પહેલા તો તું બોલતે જ બોલતે જ પેલા. જો લે. કોના દે? બાપુજી. મારી લે બાપુજી, હેજી વેજી હું તો ફસાઈ ગયો છું. આ બે દડા વાગે જાણી હેજી વેજી ચોથી એટલે કાલ મોન્યું હોત તો કે ગમના તો હું નહીં ઓળખતો. એટલે અમાર ગામના આજીવન જન નહીં ઓળખતા અમે. ખરેખર તમારા મોટા ચોક જોયેલા છે પણ અમારા ગમના નહીં લાગતા. બાપુજી જે થઈ ગયું હા. ખોળાયો કે હવે ગામના નહીં વેલા. એટલે કાલે હું કેટલું મથ્યો તો તઈને જોડે આવ્યો તો કે ઝઘડો પટાઈ દો, આ ભૂલ થઈ ગઈ સમાધાન કરી દો. એ ના તો કીધું કે આ વાતની મુખ અમાર મજા ભળતો નહીં. એ વાતો કરી રહ્યા. વાતો કરી રહ્યા. અરે કાકાજી, હું માફી માંગુ છું. જવા દે. ના ના ભાઈ ના. તમે હુકરા માફી માંગો લ્યા. ઓયને મને ગામ વચ્ચે માફી મંગાઈ હતી એટલે આ ત્રણ જણા ગામ વચ્ચે જ માફી માંગવા જોવે. અરે એ ખેગારજી,
શેની માફી માંગી? મન માર્યો તો એની. હા? એટલે તમે કેમ માર્યા હતા? પૂછો વયન? હા? પૂછો વયન? તો પછી તમારા વયના પર હાથ ના ઉપાડે પેલા આદમી. એટલે તમારા ગામમાં આવીને તમે હાથ વયના ઉપર કેમ પાડ્યો? કહો હેડો. શરૂઆત તો તમે કરી હતી. એટલે મારું બાઈક રૂચીન આ જગ્યા પર મને માર્યો તો. અરે પણ ખેગારજી, તમે હરીભાઈ ઉપર ડાયરેક્ટ હાથ ઉપાડ્યો, તાણી હરીભાઈ એને તમને રોચીને માર્યા કે ડાયરેક્ટ નહીં ઉપાડ્યો. તમને જેમ તેમ બોલ્યા હતા ને એટલે ઉપાડ્યો તો. એટલે ભાઈ છે ગમે તે બોલે. અરે રાઘુભાઈ બારો ક્લે શાંતિ રાખો. કેમ ના બીવાનું હોય? ભલા આદમી વ્યવહારે તો કેવું પડે. ઉઘરાણી કરવા હોય ના દોડે આયા હતા હોય ને રમણ ભમણ બોલ્યા. ઉપરથી તમારા માણસોને મારા ભાઈને માર્યો અને ઉપરથી તમે પાર કરો છો. ગોમ વચ્ચે મારવા છે, માફી મગાવી છે. લ્યો એક મિનિટ શાંતિ રાખો. મારી વાત સાંભળો ખેગારજી, આ મેટર તમારી ને હરીજીની છે. વચ્ચે રઘુભાઈ સાઈડમાં કરો હાલ. એટલે રઘુ મારો ભાઈ છે લે, વચ્ચે પૈસા કાયદેસર. પછી આ તો હરીએ મારો ભાઈ છે, અમે વચ્ચે પડી છે. પડી ગયો વચ્ચે. હડો એ ભૂપતજી, કરો. ભૂપતજી એટલે તમારી ને મારી ભાઈબંધીની સાઈડમાં ભાઈબંધ કરતા ભાઈ મહત્વના છે મારે. ઓય ભલા આદમી કલાકથી તમને કગરું છું, જો આ તો ભાઈબંધ હોય ને તો જતું કરે. વાત કરો છો? કહી દે માફી માગી લી. નહીં માગી માફી. નહીં કેમ માગી લે? કાદીએ નહીં માગી માફી. એવું એમ? હા ખોલજો બાપુજી. ભૂપતજી અરે મારી નાખો, પહેલા મને મારો. તમને નહીં મારવા, પ્રેમથી કહું છું, ઇજ્જતથી કહું છું, બરોબર? જો હવે તમને ટૂંકમાં કહું છું, તમારી આબરૂ રાખવી હોય તો તમે ઓયથી નીકળી જાજો. ના કે તમારી બંદૂકમાં 2 ગોળીઓ છે, ઓમાંથી 2 મરશે, બધા નહીં મરે. એટલું યાદ રાખજો ને ગોમ અમારું છે. અલ્યા કોમ ગમે તેનું હોય એ બધું મારે નહીં જોવાનું. આ તૈણે જીવતા રાખવા હોય ને તો માફી મગાઈ લો. એટલે ખેગારજી વભળો મારી વાત, ગોડી દાદાગીરી કરશો નહીં. વખત તમારો છે. અને માફી તો અરે આજે નહીં માગી ને કાલે નહીં માગી. એક ગુનો તમે એકણ કર્યો ને બીજો ગુનો તમે ઓયકણ કર્યો છે. ઓયન ભજીન ગોમ વચ્ચે લાયા. તમે- તમે હતા કો મારા હમુ ખેગારજી તમને કહું છું. અને તમે હરીભાઈ પર હાથ ઉપાડ્યો ને એ વખત મારે કહેવું તું, પણ તમે મારા ભાઈબંધ હતા ને મારા ઘેર બેઠા હતા એટલે મારે કોઈ ના કહેવાય. તમે ખોટા પડ્યા વાતમાં હો. પડવું પડે ખેગારજી. તમે ભાઈબંધી ભૂલી ગયા છો લે. અરે ભાઈબંધી સાઈડમાં રહી. એટલે આવી ભાઈબંધી કહેવાય? તાણી થોડી આવી ભાઈબંધી કહેવાય ભલા આદમી? કશો વાતો નહીં, કશો વાતો નહીં ભૂપતજી. એટલા વોક તમારા છે ને વાયા છે. અમે વાયા એકલા નિર્દોષ નહીં કહેતા એવું કહે છે પાછા. એમ નહીં પણ હીરા આવી કે ને આપણે બધા ભેળા કરી કે ભાઈ આ રીતનું આ છે તો હેડો ડાયરેક્ટ તો પગલું ના ભરી કે એટલે આલ્યા સુખ શાંતિ તમે નીકળી જાઓ ને કે મેટર લોબી થઈ જાય. કશો વાંધો નહીં, હાલ તો અમે નીકળી જાઓ, પણ તમે સાચવીને રહેજો. કશો વાંધો નહીં. આવજો ખેગારજી, આવજો. હા તમે આવજો. હા તમારું ભલું થાય તમારું. હે જોયું? ફેવરાઈ રહ્યા ને આબરૂ. આબરૂ તો આબરૂ ચિયાકના સંબંધની પથારી ફેરવી નાખી. એના હોમો કાતરીએ કાતો તો ખાલી કે અવાજ કરતી હવે આપને હું સોમલો કાબુતા કગર તું આય કર રોતું તું જો થાકી ગયા આપણે મુટા. લગારે જીવ એના ઉપર મને બળતો નહીં. આ તો અમે આવી ગયા હોય કણ. શું હલાત હોત તમારી? કાલે હું ઘેર જઈ જઈને કગર્યો એલા માફી માજી લ્યો, પટી જાય. એટલે હજુ કોઈ પિક્ચર પૂરું નહીં થઈ ગયું. વાનો એન્ડ હજુ બસ ને આ પિક્ચર માં હોર રાશિન પડજો. ના કે અમે મફુજીને બધા છોડાવા નહીં આવો. હોય માય કાંગલી હવે આયો પાવર બતાવવા. પેલા વાનો થાપ મિલી હતી તાળી પાવર બતાવો તો તારે. આપણો મારી વાત રઘુ ગમે એવો ડોન હોય એને ઘા પાછળથી કર્યો તો એ માય કાંગલી છે લ્યા ઉએ આખું તો ખોમી જાતી પાછા બોલાવા છે. ઈ તો હવે અમે હેડો અમે નીકળી જાવ. પાછા બોલાવા. બંદૂક વગરાઈ નાખી હેડ. હવે કોઈ નહીં, બધું પટી ગયું, પટી એટલે ગયું. સમજાવો હરીજી હોય. એક મિનિટ તમને હું કહું છું કે આ 2 જણાના મગજ નહીં, પણ આ 2 જણાની વાદે તમે ના સળો. હજી કહું છું ને ખોઈ હવે દા. ઓના વાદે અમે ચડ્યા છે ઉએ વાને કહેવાય હમણાં વાજે ટીટ. તાણી હવે પટી ગયું, બધું પટી ગયું. મફુજી લ્યો હવે ઘર ભેગા થા. વાન લેવા પડશે કંકાઈથી. હાડો હવે અમે હેડે આવા આગળ હવે. હાડો હું તમને હેડતો કોઈ સબક શીખવા મળ્યું કોઈ આમાં? હે આ ગામ વચ્ચે આયા તમે, રોડવે બંધાઈને આયા તમે. આજ પછી ઝઘડા નહીં કરવા અમે. મયણો છે હજુ. કઈ કેમ ઝઘડા નહીં કરવા લ્યા? આ જોવો એ તો કાભા પેલા લાગે. ધોકા વાજ્યા છે એટલે એમ થાય છે. એ વાપરો મારી વાત. પછી આપણે 3 જણા એકલા હેડે જ નક્કી કરવા. તું હવે સાઈડ માં રહે. હવે અમે જે કરશે ને અમે 2 જણા ના, કરશે મુએ હવે. રહ્યો, હંગાત રહ્યો. પૈસા ખર્ચો બધો કર્યો.
ખર્ચો બધો કર્યો. બાપુજી હા. પટી ગયું, હવે ઝઘડા નહીં કરો છો. કોઈ દાડો નહીં કરો કોઈ દાડો નહીં. કોઈ દાડો ઝઘડા નહીં કરો ને ખરેખર તો જ તમારા વાતની ખમાન મજા થાય નકર મને નતું કીધું કે આ વાતની તમારે ખમાન મજા નહીં થાય. હવે નહીં કરો બી. લે હેડો ઘરે ભેળા થો હેડો હાડો પહેલા ઝઘડાનું મુહૂર્ત મારાથી થયું. થા પહેલી મેં ગાજી, બરાબર. પછી હું આવ્યો તમારા જોડે. આપણે 3 જણાને થઈ અને ખેગારને ગૌ વચ્ચે હાલ જે જગ્યાએ આપણે માર ખાધી એ જગ્યા પર આપણે ખેગારને માર્યો, બરાબર. પછી ખેગાર એના ભાઈ રઘુને લઈને આવ્યો અને આ 2 જણાને થઈ અને આપણે 3 જણાને માર્યા. એ ગૌ વચ્ચે એના એ જગ્યા ઉપર આ માફી મંગાઈ, બરાબર. મારે અને ખેગારને મેટર હતી તો રઘુ વચ્ચે ચમાયો. રઘુ તો એનો ભાઈ છે એટલે આવે, પણ આ ગોમ વચ્ચે જેટલી પબ્લિક તાતી રહેતી અને એટલી પબ્લિક વચ્ચે આપણી આબરૂ લીધી છે, બરોબર. એટલે જેટલી ઘણા રઘુ જોડે આપણે બદલો નહીં લે ની એટલી ઘણા તમારી વાત તો નહીં કરતો, પણ આ વાઘુજી છે ને કાળું મોટું કરીને ફરશી. સાંભળો મારી વાત. મેટલ 3 જણાને હંગાત કરી છે, મારી હંગાત ગાતી છે તો બદલું હંગાત એટલે હાલ્યા. રઘુ પડવાની વાત ના કરો. આજે ની ને કાલે ની હવે બીજી ત્રીજી વાત નહીં. રઘુને ઉઠાવવાનું પ્લાનિંગ કરો. હા. જો રઘુને મમરાના ભરી નાખે ને તો મારું નામ હરીની. હા, હા મારું 500 પાટણ. હા.